નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સત્ય વાત કહેવા આવ્યો છું જે કદાચ તમારું જીવન બદલી નાખશે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક કે જે મુશ્કેલીઓ જોઈને અટકી જાય છે અને બીજા એવા જે મુશ્કેલીઓનો હાથ પકડીને સફળતા સુધી પહોંચે છે. મિત્રો, શું તમને ખબર છે કે કાલિદાસને ક્યારેક મૂર્ખ ગણવામાં આવતા? તેઓ જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળી કાપતા હતા, પરંતુ આજે તેઓ સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ વિદ્વાન તરીકે ઓળખાય છે. વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પણ શાળામાંથી ઠોઠ કહીને કાઢી મૂકવામાં આવ્યા હતા. થોમસ આલ્વા એડિસનને ના સમજ ગણાયા હતા, પણ આજે દુનિયા એમની શોધોથી પ્રકાશિત થઈ છે. મિત્રો, ગરીબી ક્યારેક સફળતામાં અવરોધ નથી બનતી. લાલ બહાદુર શાસ્ત્રી પાસે નદી પાર કરવા માટે હોડીનું ભાડું પણ નહોતું, પણ એ જ વ્યક્તિ દેશના વડાપ્રધાન બન્યા. એપીજે અબ્દુલ કલામ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા, પણ આજે દરેક ભારતીય ગર્વથી તેમનું નામ લે છે. એમને મિસાઇલ મેન કહેવામાં આવે છે. મિત્રો, શારીરિક અસમર્થતા પણ સફળતાને રોકી શકતી નથી. હેલન કેલર અંધ, બહેરા અને મૂંગા હતા, છતાં 50થી વધુ પુસ્તકો એમણે લખ્યા છે. કવિ સુરદાસ અંધ હતા, છતાં તેમણે 4000થી પણ વધારે કીર્તનો લખ્યા છે. સંગીત સમ્રાટ બીથોવન અંધ હતા, છતાં વિશ્વને અમર સંગીત આપ્યું. વિલ્મા રુડોલ્ફ બાળપણમાં અપંગ ગણાયેલી, ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા. વિરોધ હોય છતાંય સફળતા મેળવી હોય એવા આપણા મહાત્મા ગાંધી. એમની પાસે બંદૂક નથી, તોપ નથી, તેમણે અહિંસાથી બ્રિટિશ સામ્રાજ્યને હરાવી દીધું. મિત્રો, નિષ્ફળતા પણ સફળતાનો એક ભાગ છે. લુઈસ પાસ્ચરના 9000 પ્રયોગ નિષ્ફળ ગયા. પછી તેમણે શોધ્યું કે સોયની અણી ઉપર 54000 બેક્ટેરિયા હોય છે. આ રીતે તેઓએ જ દુનિયાને રોગોથી બચાવવાનો માર્ગ બતાવ્યો. રાઇટ બ્રધરને લોકો પાગલ કહેતા હતા, પણ આજે દુનિયા વિમાનમાં ઉડે છે. શ્રાવણ, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ, અભિમન્યુ, ભરત, આરોણી, ઉપમન્યુ, સત્યકામ, જાબાલી વગેરે બાળવીરોએ નાની ઉંમર હતી છતાં પણ સફળતા મેળવી હતી. હવે પ્રશ્ન એ છે, તમે શું કરશો? જો લોકો તમને ઠોઠ કહે, જો તમારી યાદશક્તિ ઓછી હોય, જો તમને ગણિતમાં ભૂલો પડતી હોય, અંગ્રેજી ના આવડતું હોય, જો વારંવાર નિષ્ફળતા મળતી હોય, તો યાદ રાખજો કે સફળતા બુદ્ધિ પર નથી ટકતી. સફળતા ટકી છે મહેનત, સતત પ્રયાસ અને સાચી ટેકનોલોજી પર. મિત્રો, ભગવાને દરેક માણસને કંઈક ને કંઈક શક્તિ આપીને મોકલ્યા છે. તમે પણ ખાસ છો, તમે પણ મહાન બની શકો છો. ફરક એટલો જ છે કે કેટલાક લોકો પોતાને ઓછા ગણે છે અને કેટલાક લોકો પોતાની મર્યાદાને પડકાર આપે છે. આજે નક્કી કરો કે હું પરિસ્થિતિનો શિકાર નહીં બનું, હું મારા ભવિષ્યનો નિર્માતા બનીશ. કારણ કે સફળતા પર દરેકનો અધિકાર છે, તમારો પણ.